દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા હાલમાં જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3ની ભરતી સંદર્ભે એક અગત્યની નોટિફિકેશન છે તે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તો દોસ્તો, આજના વિડીયોમાં ખાસ તો આપણે આ નોટિફિકેશન સંદર્ભે અગત્યની તમામ માહિતી મેળવીશું. હવે દોસ્તો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 321/2025-26 અંતર્ગત જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3ની ભરતી સંદર્ભે જે ઓફિશિયલ નોટિફિકેશન પબ્લિશ કરવામાં આવેલ છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીં આ જાહેરાત સંદર્ભે જણાવવામાં આવેલ છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના કામદાર રાજ્ય વીમા યોજના હસ્તકના જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3 સંવર્ગની કુલ 128 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પસંદગી પ્રક્રિયા યાદી તૈયાર કરવા હેતુ યોગ્ય ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે. હવે દોસ્તો, અહીં કુલ જે 128 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે, તો આ જગ્યાઓમાં આપણે કેટેગરી વાઇઝ જગ્યાઓની માહિતી મેળવીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કુલ 128 જગ્યાઓમાં જે કક્ષાવાર જગ્યાઓ છે તેમાં બિન અનામત સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે 78 જગ્યા, આર્થિક રીતે નબળા વર્ગ માટે 12 જગ્યા, અનુસૂચિત જાતિ માટે 10 જગ્યા, અનુસૂચિત જનજાતિ માટે 3 જગ્યા તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે કુલ 25 જગ્યાઓ ફાળવવામાં આવેલ છે. હવે જે કક્ષાવાર જગ્યાઓ છે તેમાં મહિલા ઉમેદવારો માટે જે જગ્યાઓ ફાળવેલ છે તેમાં બિન અનામત કુલ 25 જગ્યાઓ, આર્થિક રીતે નબળા વર્ગ માટે 4 જગ્યાઓ, અનુસૂચિત જાતિ 3 જગ્યા, અનુસૂચિત જનજાતિ માટે 1 જગ્યા તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના મહિલા ઉમેદવારો માટે 8 જગ્યાઓ ફાળવેલ છે. અહીં માજી સૈનિકો માટે પણ 12 જગ્યાઓ ફાળવવામાં આવેલ છે. અહીં શારીરિક અશક્ત એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ પણ જગ્યા હાલમાં ખાલી નથી. હવે દોસ્તો, આ જુનિયર ફાર્માસિસ્ટની જે પોસ્ટ છે તેના ઉપર જે પણ ઉમેદવારો નિમણૂક મેળવશે તો તે ઉમેદવારને પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ ₹40,800 વેતન મળવા પાત્ર થશે. 5 વર્ષને અંતે ઉમેદવારની સેવા સંતોષકારક જણાય ઉમેદવારને 7મા પગાર પંચના ₹29,200 થી 92,300 સ્કેલમાં પગાર ધોરણ ઉપરાંત સરકારશ્રીના નિયમ અનુસાર અન્ય અનેક લાભો પણ મળવા પાત્ર થશે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની માહિતી મેળવીએ તો અહીં આ માટે બેચલર્સ ડિગ્રી ઇન ફાર્મસી એટલે કે B.Pharm કરેલું હોય ઉમેદવારે અથવા તો ડિગ્રી ઓફ ડોક્ટર ઓફ ફાર્મસી એટલે કે ફાર્મા ડીનો કોર્સ કરેલો હોય તો તેવા ઉમેદવારો આ ભરતી સંદર્ભે અરજી કરી શકે છે. અથવા તો જે ઉમેદવારોએ ડિપ્લોમા ફાર્મસી કરેલો હોય એટલે કે D.Pharm કરેલો હોય ઉપરાંત ઉમેદવારને જગ્યા સંબંધિત કામગીરીનો 2 વર્ષનો અનુભવ ધરાવતા હોય તો તેવા ઉમેદવારો પણ અહીં અરજી કરી શકે છે. અહીં દોસ્તો, ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ અનુસાર ઉમેદવાર કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી પણ ધરાવતો હોવો જોઈએ તેમજ ઉમેદવારને ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાની જાણકારી પણ હોવી જરૂરી છે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે એજ લિમિટમાં ઉમેદવારની વય તારીખ 28 જુલાઈ 2025ના રોજ 18 થી 35 વર્ષ હોવી જરૂરી છે. હવે દોસ્તો, અહીં ઉપલી વયમાં સામાન્ય કેટેગરીના જે મહિલા ઉમેદવારો છે તો તેમને 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષ. અહીં જે દિવ્યાંગ ઉમેદવારો છે તો દિવ્યાંગ પુરુષ અને મહિલા ઉમેદવારોને કેટેગરી પ્રમાણે 10 થી 20 વર્ષની ઉપલી વયમાં છૂટ મળવા પાત્ર થશે. પરંતુ અહીં કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની વય 45 વર્ષ કરતાં વધુ થવી જોઈએ નહીં. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે આપણે સિલેક્શન પ્રોસેસની માહિતી મેળવીએ તો અહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના જે ક્લાસ 3 ભરતીના રૂલ્સ અનુસાર ઉમેદવારોની અહીં CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ અથવા તો OMR એટલે કે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે. આ જે લેખિત પરીક્ષા છે તેમાં પાર્ટ A અને પાર્ટ B એમ 2 વિભાગ હશે. હવે જે પાર્ટ A છે તો પાર્ટ A ની અંદર તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશનના કુલ 30 પ્રશ્નો તેમજ ગાણિતિક કસોટીઓના કુલ 30 પ્રશ્નો, એ રીતે પાર્ટ A ની અંદર રીઝનિંગ તેમજ ગણિતના કુલ 60 પ્રશ્નો હશે. પાર્ટ B છે તો પાર્ટ B ની અંદર ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના કુલ 30 પ્રશ્નો તેમજ સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા કુલ 120 પ્રશ્નો હશે. એ રીતે પાર્ટ B છે તો તેમાં કુલ 150 પ્રશ્નો હશે.
હવે દોસ્તો અહીં પાર્ટ એ અને પાર્ટ બી બંનેના ભેગા મળીને કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે, જે માટે ઉમેદવારોને કુલ 3 કલાકનો સમય આપવામાં આવશે. અહીં પરીક્ષા હેતુલક્ષી પ્રકારની જે લેવામાં આવશે તો તેમાં ખોટા જવાબ દીઠ 1/4 માર્કની કપાત પણ કરવામાં આવશે. તો આ બાબત છે તે દરેક ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. હવે દોસ્તો અહીં પરીક્ષામાં જે પાર્ટ એ અને પાર્ટ બી આ જે બંને પાર્ટ છે તો બંને પાર્ટમાં ઉમેદવારોએ ક્વોલિફાય થવા માટે અલગ અલગ 40% માર્ક્સ મેળવવાના રહેશે. તો આ પણ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. અને જે પણ ઉમેદવારો આ પરીક્ષા આપશે તો આ પરીક્ષામાં જે પાર્ટ એ અને પાર્ટ બીમાં જે ઉમેદવારોએ ગુણ મેળવેલે છે તે ગુણને આધારે ઉમેદવારોની એક મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. અને આ મેરિટ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોમાંથી જગ્યાના 2 ગણા ઉમેદવારોને આગળ ઉપર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. હવે દોસ્તો આ ભરતી સંદર્ભે આપણે પરીક્ષા ફીની માહિતી મેળવીએ તો અહીં ઓનલાઈન અરજી સમયે બિન અનામત વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે ₹500 ભરવાના રહેશે. તેમજ તમામ કેટેગરીના જે મહિલા ઉમેદવારો, SC/BC એટલે કે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આર્થિક રીતે નબળા વર્ગ, દિવ્યાંગ તેમજ એક્સ સર્વિસમેન હોય તેમણે ઓનલાઈન અરજી સમયે ₹400 ફી ભરવાની રહેશે. હવે જે પણ ઉમેદવારો અહીં ભરતી માટેની જે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે તે પરીક્ષામાં જો ઉમેદવારોની હાજરી હશે તો આ જે પરીક્ષા ફી છે તે ઉમેદવારોને પરત કરવામાં આવશે. તો આ પણ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. આપણે જે માહિતી જોઈ ગયા તે માહિતી મુજબ તમે પણ યોગ્યતા ધરાવતા હો અને તમારે પણ આ જુનિયર ફાર્માસિસ્ટની પોસ્ટ માટે જો ઓનલાઈન અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી માટે તમારે ગુજરાત સરકારની જે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમની જે વેબસાઇટ છે ojas.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર તમારે વિઝિટ કરવાની રહેશે. દોસ્તો આ વેબસાઇટની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે, ત્યાં ક્લિક કરીને પણ તમે માહિતી મેળવી શકશો. દોસ્તો આ ભરતી સંદર્ભે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 28 જુલાઈ 2025 રાખવામાં આવેલી છે. તો આ પણ તારીખ છે તેને તમારે ખાસ ધ્યાનમાં રાખવી. તો દોસ્તો આશા છે કે જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3ની ભરતી સંદર્ભે અગત્યની તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી સમજાઈ ગઈ હશે. દોસ્તો આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી મેળવવા માટે ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. માહિતીને લાઇક અને શેર પણ કરી દેજો. તો દોસ્તો ફરી પાછા આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.